ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું હિના। પ્રી મોન્સૂનના વરસાદ બાદ હરખમાં આવેલા ખેડૂતોએ વાવણીની શરૂઆત તો કરી, પણ હવે ખેતરે પહોંચતા પહોંચતા તાતના શ્વાસ અદ્ધર થઈ ગયા। કારણ છે મોંઘવારી। ખાતર મોંઘું, બિયારણ મોંઘું, મજૂરીનો ખર્ચ મોંઘો અને ખેતર ખેડવા ટ્રેક્ટરની તરસ છિપાવતું ડીઝલ પણ મોંઘું। આવામાં ખેતી કેવી રીતે કરવી એ જ ખેડૂતોને સમજાતું નથી। માટે તાત કહી રહ્યો છે, ખેતી એટલે ખોટનો ધંધો, હવે ના કરાય। મગફળી ઉરવાની અત્યારે મકાઈ લાવવા માટે જઈએ ચાલો તો 600 થી 800 રૂપિયા મણ મકાઈ મળે અને અમે વેચવા જઈએ તે દિવસે અમારી કને 250 થી 300 રૂપિયામાં મકાઈ આપવી પડે। 500-600 રૂપિયાનો ભાવ લે, એના કરતાં હવે આ સમયમાં ખેતી કરવામાં એવો મોંઘવારીનું લાવીને ખેતી કરવી, એના કરતાં ખેતી જ કરવી નહીં। અમારો સમય બહુ કાઠો છે આવનાર સમય, એના માટે અમારે બહુ એના માટે ઝુંબેશ કરવો પડશે। દર વર્ષે 20% 30% ખાતર બિયારણની અંદર, દવાની અંદર વધારો આવે અને ભાવની અંદર કોઈ અમારો ફરક પડે નથી, ઉતારો ઈ જ છે અમારે। ખેતી બની ખોટનો ધંધો, ખાતર બિયારણ મજૂરીનો ખર્ચ વધ્યો, પણ ખેડૂતોના ખિસ્સાની ખણક ન વધી। વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતો થોડા વરસાદમાં હરખાઈ ગયા। વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી। હળની પૂજા કરી ખેતરો ખેડવા લાગ્યા। બિયારણ લાવી જમીનમાં ઉતારવામાં મશગુલ બન્યા। જેમ તેમ કરીને ખાતર પણ લાવ્યા, પણ જ્યારે ખેતીનો ખરો સમય આવ્યો ત્યારે જ તેમને મળે છે ખોટ। દાહોદ જિલ્લામાં ખેતીલાયક વરસાદ નોંધાતા ખેડૂતો ખુશ છે, પણ ખેતીની તૈયારી પાછળનો ખર્ચ તેમની આ ખુશીને છીનવી રહ્યો છે। બિયારણ, ખાતર, ખેતીના ઓજારોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, એટલે કે વાવણીથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી મોટા ખર્ચમાં આ ખેડૂતો ડૂબી જાય છે। પરંતુ જ્યારે પાક લઈને માર્કેટમાં જાય ત્યારે તેમને નફો પણ નથી મળતો। સરવાળે શૂન્યની પરિસ્થિતિ સર્જાશે તે વિચારીને અત્યારથી જ તાત ચિંતામાં સરી પડ્યો છે। કુદરતી વરસાદ પર આધારિત રહી અને જો ખેતી કરતા હોઈએ ત્યારે જો અમને સારો ભાવ નહીં મળે ત્યારે અમારે ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય છે। બીજું કે અમારે ત્યાં વરસાદ ક્યારેક જો નહીં આવે, વરસાદ ખેંચાઈ જાય અને પાકને નુકસાન થાય ત્યારે પણ અમારે ઘણી મોટી આફત આવી પડે છે। મોંઘવારીનો માર સહન કરતો ખેડૂત ખાતરની અછતથી પણ કંટાળ્યો છે। એક તરફ ખેતીની ચીજ વસ્તુઓ મોંઘી છે ને બીજી તરફ ખાતરની તંગી। ના છૂટકે તાત બજારમાંથી ઊંચા ભાવે ખાતર લાવી પરસેવો પાડી પરિવારનું પેટ ભરવા આકાશ પાતાળ એક કરી રહ્યો છે। ખાતર મને અમારે મુશ્કેલી ખાતરની વધારે થાય છે। ખાતરની અમારે મુશ્કેલી થાય એમાં અમારે કોઈને 10 કિલો ખાતર આમ પોતાના પૈસામાં લવાય તો પેલું કૃષિવાળું તો સાહેબ અમારે ભાગ્યમાં આવતું જ નહીં। કૃષિવાળું કોઈને જે નામ જતા રહી આગળ એ જ નામ ફરી ફરીને અહીંયા કરે અને જે રહી જાય એ તો રહી જ જાય। દાહોદના ખેડૂતોની મુખ્ય સમસ્યા પાણીની પણ છે, કારણ કે આ વિસ્તાર એટલે ડુંગરાળ પ્રદેશ છે। અહીં પિયતનું પાણી સરકાર પહોંચાડી શકતી નથી। કૂવા, બોર ઊંડા જતા રહ્યા છે ને ના છૂટકે તેઓએ કુદરત આધારિત ખેતી કરવી પડે છે। વરસાદ પડે તો ખેતરમાં પાકે, સારું ઉત્પાદન થાય તો ભાવ પણ ન મળે। આમ અનેક મોરચે તકલીફોનો સામનો કરતો ખેડૂત બે પાંદડે કેવી રીતે થવાય તેની જદ્દોજહેદમાં છે। કુદરતી આધારી છે, અમારે કોઈ વિસ્તારમાં પિયતનો સગવડ નથી અને એમાં છે તો ક્યારેક બહુ મુશ્કેલી આવી જાય છે ત્યારે ખેડૂતને માથે હાથ દઈને રોવાનો વારો પણ આવી જાય છે, એવી પોઝિશન છે। ડુંગરિયાળ પ્રદેશ અમારો, ડુંગરિયાળ એમાં ઉરવામાં કે ખેતી પકવવામાં તો અમે તનતોડ મહેનત કરીએ। મજૂરના પૈસા અમને આલવા પડે છે, ખાતરના આલવા પડે, ટ્રેક્ટરની ખેડાઈ આલવી પડે, દવાના આલવા પડે અને ફેસરને પિલાઈ બધું આલતા અમને છેલ્લે શું સરવાળો મળે। તો મોડે આવેલા મેઘરાજાએ સાબરકાંઠાના ખેડૂતોના ચહેરાની ચમક જરૂર વધારી છે, પરંતુ અહીં પણ એ સમસ્યા। આ વર્ષે ખેતી બની ગઈ છે મોંઘી। રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી છૂટો છવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે। વાતાવરણ પણ સાનુકૂળ બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં ખેડૂતો ચોમાસુ ખેતીમાં જોતરાયા છે। પણ આ વર્ષે જોઈએ તેવો ઉત્સાહ ખેડૂતોમાં જોવા નથી મળતો।
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો અત્યારે ખેતીમાં જોતરાયા છે. નોંધનીય છે કે જે વરસાદ જે સમયસર પડવો એનાથી તો મોડો પડ્યો હતો, પરંતુ હાલ જે વાવણી લાયક વરસાદ થયો તેના કારણે ખેડૂતોએ ખેતીની શરૂઆત તો કરી દીધી છે, પરંતુ ખેડૂતો ઉપર બીજું સંકટ પણ એ છે કે એક તો ખાતર, દવા અને બિયારણ બહુ મોંઘું થઈ ગયું છે, જેના કારણે જે આ મોંઘવારીમાં પણ ભાવ પોસાય તેમ નથી. દુષ્કાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનું નિર્માણ હાલ ખેડૂતો સાથે થઈ રહ્યું છે. શરૂઆતમાં એકાદ બે ઝાપટા સારા આવી જતા ખેડૂતોને આશા બંધાઈ ને જોશમાં તેઓએ મગફળીનું વાવેતર કરી દીધું, પરંતુ જોઈએ તેવો વરસાદ ન પડ્યો અને ચોમાસું સમયસર હજુ આવ્યું નથી. ત્યારે ખેડૂતો કૃત્રિમ વરસાદ વરસાવી રહ્યા છે. જી હા, સાબરકાંઠાના ખેડૂતો ખેતરમાં ફુવારા દ્વારા પાણીનો છંટકાવ કરીને ખેતી કરી રહ્યા છે. દરેક ખેડૂતોએ વાવેતર કરી દીધું છે, પણ તેના પછી હવે વરસાદ ખેંચાયો છે. એના લઈને હાલમાં પોઝિશન એવી થઈ છે કે ફુવારા ચાલુ કરવા પડ્યા, ડ્રીપો ચાલુ કરવી પડી, જે વધારાનો ખર્ચો છે. અને હાલમાં જોવા જઈએ તો બિયારણનો ખર્ચ, ખાતરનો ખર્ચ બધો બહુ મોંઘો થઈ ગયો છે. ખેડૂતો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. વરસાદ ખેંચાતા ખેતરમાં ડ્રીપ અને ફુવારાનો ખર્ચ પણ હવે વધી ગયો છે. તો ખાતર, બિયારણ, મજૂરી, ડીઝલના ભાવ પણ વધી જતા ખેતી કેવી રીતે કરવી તે હવે તાતને સમજાતું નથી. બિયારણના ભાવ 3400 પર પહોંચી ગયા, એટલે કે ગયા વર્ષ કરતા 400 થી 600 રૂપિયાનો વધારો થયો છે. એ જ રીતે ખાતરના ભાવ પણ લગભગ બમણા થઈ ગયા છે. આવામાં ખેતીનો ખર્ચ માથે પડે તેમ છે. અને જ્યારે પાક તૈયાર થઈ જાય ને માર્કેટમાં વેચવા જાય ત્યારે ખેડૂતોને ટેકાના ભાવ પણ સારા નથી મળતા. ક્વોલિટીનું બહાનું આપીને કાં તો તેમનો માલ રિજેક્ટ કરવામાં આવે છે અથવા તો ઓછા ભાવે ખરીદાય છે. ડીઝલ છે તો ડીઝલ તો અમારે ખેતરમાં વાવણી કરવી હોય તો અત્યારે તો 4 વખત વાવણી કરીએ તો મેળા. પેલું તો ગારવણ કરીને ખેડવું પડે, અમારે ખેડી અને રોટાવેટર મારવું પડે, રોટરી મારીને ખેડી પાળા ખેંચવાના અને પછી વાવણી થાય છે. એટલે 4 વખત તો અમે આવી રીતના કરી ત્યારે અમારું ઉત્પાદન મળે છે. અને એ જોવા જઈએ તો હાલ અમારે આ બધી મોંઘવારી અમને કોઈ પોસાય એમ નથી. આ બધું જીરો થાય છે. અમને એક એકરે એક થેલી પૂરી નહીં હાલતા તો પછી ખેતરમાં ખાતર પૂરું ના હોય તો પ્રોડક્શન આવવાનું જ ક્યાંથી છે ખેડૂતોને. અને બીજી મોંઘવારી મારીને અત્યારે ડીઝલ મોંઘું થઈ ગયું, બિયારણ મોંઘા થઈ ગયા, લેબર મોંઘું થઈ ગયું, તો ખેડૂતોને અત્યારે કેમ પોસાય એવી નથી આ ખેતી. અત્યારે તો ખેડૂતો છે ને પાયમાલ થઈ ગયા છે. આ તરફ અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ સારા ચોમાસાની અપેક્ષાએ વાવેતર તો શરૂ કર્યું, પરંતુ અહીં પણ દાહોદ અને સાબરકાંઠા જેવા હાલ છે. અરવલ્લી જિલ્લામાં 50,000 હેક્ટરથી વધુ જમીનમાં ચોમાસુ પાકનું વાવેતર કરાય છે, પરંતુ દિવસે ને દિવસે ખેતી મોંઘી બનતા ખેડૂતો ખેતીથી કાં તો મોં મચકોડી રહ્યા છે અથવા પેટનો ખાડો પૂરવા પૂરતું કમાવાની ચિંતામાં ખેતી કરી રહ્યા છે. કારણ કે નાના ખેડૂતો પાસે ખેતી સિવાય કમાણીનો બીજો કોઈ વિકલ્પ નથી. ના છૂટકે તાત મોંઘા ભાવના બિયારણ લાવીને વાવણી કરી રહ્યો છે. આ તરફ ખેતી કરવામાં વપરાતા ટ્રેક્ટર માટે ઈંધણ પણ મોંઘું થતા વાવણી મોંઘી બની છે. મજૂરો શોધે જડતા નથી અને જડે તો ભાવ બમણા માંગે છે. આમ વીઘે કુલ ખર્ચ ગયા વર્ષે જે 30,000 હતો તે હવે 50,000માં પૂરો થાય તેમ નથી. સરવાળે ખેતી મોંઘી બની છે અને ખેડૂતોની આવક ત્યાં ને ત્યાં છે. વરસાદ આવતો નથી. બિયારણના ભાવ ગઈ સાલ જે 2,500 તો 3600 રૂપિયા જેવું થઈ ગયું છે. બીજા નંબરનું ઓજાળાના ભાવ વધી ગયા છે. ગઈ વખત 25,000-30,000 રૂપિયા વીઘોનો જે ખર્ચો થતો, આ વખત 45,000-50,000 રૂપિયા પણ પૂરું થાય એવું નથી. આ વર્ષે મગફળીના બિયારણમાં થેલી દીઠ 500 રૂપિયા વધી ગયા છે. જે બિયારણ ગયા વર્ષે 2,000માં મળતું તેના 3600 રૂપિયા બોલાઈ રહ્યા છે, જેથી ખેડૂતોએ બીજા પાક તરફ વળવાનું મન બનાવ્યું છે. મગફળી પકવતો ખેડૂત માંડવી છોડીને કપાસ તરફ વળ્યો છે, કારણ કે કપાસનું બિયારણ મગફળી કરતા સસ્તું છે. આ જ કારણ છે કે અરવલ્લીમાં કપાસના વાવેતરમાં 50% વધારો નોંધાયો છે. આ સાલ મગફળીનું વાવેતર વહેલું કર્યું છે અને મગફળીનું બિયારણના ભાવ ઊંચા હોવાથી આ સાલ કપાસનું વાવેતર થોડું વધારે કરવામાં આવ્યું છે. મગફળીનું વાવેતર 60%ની આસપાસ કરવામાં આવ્યું છે અને આ સાલ ખેડૂતોએ વાવણી વહેલી કરી નાખી છે અને અત્યારે તાપમાન બહુ સ્ટ્રોંગ છે. 20મી જૂન પછી જ વરસાદ આવે છે, પણ ખેડૂતોએ ઉતાવળ કરી અને વાવણી કરી દીધી છે અને અત્યારે બિયારણ અત્યારે જોખમમાં મૂકેલી છે. સરકારને એવી રજૂઆત કરવામાં આવે કે જો 2500 સુધીનો ભાવ બંધાવવામાં આવે તો ટેકાના ભાવ તો ખેડૂતો પોકાય એવું છે ને કે ખેડૂતોને અત્યારે ઘણા ભાવ ખાવાનું વળવાનું પડે એવું છે. કપાસને મગફળીનું વાવેતર વધુ છે એટલે જોખમમાં છે અને વરસાદ ખેંચાયો છે
અલનીનોની અસર વધારે લાગુ પડે એવી શક્યતા છે. વરસાદ નહીં આવે અને વરસાદ નહીં આવે તો ખેડૂતો રોવાનો વાળો આવે. જો કે ખેતરમાં પરસેવો પાડી મોંઘી ખેતી કરી પાક તૈયાર કરે તો પણ ગેરંટી નહીં કે ઉત્પાદન સારું થાય કે પછી તેની ઉપજ સારી મળે. જ્યારે બધું બરાબર હોય ત્યારે કુદરત માવઠારૂપી ઘાત વરસાવી પાક પર પાણી ફેરવી દે છે અને જો તેમ ન થાય તો તંત્ર તાતને બેઠો કરવા જેવોય ટેકો નથી આપતું. હંમેશા ખેડૂતોની વ્યથા રહે છે કે ભાવમાં કેમ તાત જ ભરાઈ જાય છે, વચેટિયા અને વેપારી કેમ મલાઈ ખાઈ જાય છે. એક તરફ અન્નદાતા મેઘરાજાને વિનવી રહ્યા છે કે કારે મેઘા પાણી તો વરસાવું ને જો મેઘરાજા ન માને તો સરકારને કહી રહ્યા છે કે ખેતરો સુકાઈ ગયા, હવે કેનાલોમાં જળ તો વહાવો. પણ હાલ તાતના મનની આ વાત કોઈ સાંભળવા તૈયાર નથી. એક તરફ ખેતી સુકાઈ રહી છે ને પશુઓ પણ ચારા વગર ટળવળી રહ્યા છે. સરવાળે વરસાદ વિના બધાની હાલત કફોડી થાય તેવી પરિસ્થિતિ છે. ધરતી તૈયાર છે તને ખોબલે ખોબલે ઝીલવા, બીજ તૈયાર છે અંકુર થઈ ફૂંટવા, તાત તૈયાર છે હરખના આંસુ વેરવા, બસ તું હેત વરસાવે એટલી વાર છે મેહુલિયા. પરંતુ શું કરે, અહીંયા તો રીસામણે ચઢ્યા છે મેઘરાજા. ખેતી પશુપાલનને લઈને વધી છે ચિંતા. ઘાસચારાના બમણા ભાવ બોલાયા. આ છે રાજ્યનો ઉત્તર છેડો જે હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે. ક્યારેક એટલો વરસાદ વરસે કે રસ્તાઓ પર રેલમ છેલ થઈ જાય, પણ જો ચોમાસું રીસાય તો કંઈક આવા હાલ થાય. તેમાંય આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ચોમાસું વિલંબમાં પડતા કૃષિ ક્ષેત્રમાં મોટી ખોટના એંધાણ વર્તાઈ રહ્યા છે. ખાસ કરીને બાજરી, કપાસ, મગફળી જેવા પાક પર આફત તોડાઈ રહી છે. સામાન્ય રીતે જૂનના બીજા અઠવાડિયામાં સક્રિય થતા ચોમાસાના ત્રીજા અઠવાડિયામાં પણ ઠેકાણા નથી. પરિણામે ધાનેરા, ડીસા, દાંતીવાડા પંથકમાં પાણીના તળ વધુ ઊંડા ગયા છે. 1000 ફૂટે પણ પાણી શોધે જડતું નથી. તેમ છતાં આ તો ભોળો ખેડૂત. તેને એમ કે કુદરત એવી કઠોર નથી કે તેમને શ્વાસ લેવા જેવા પણ ન રહેવા દે. ના છૂટકે ખેડૂતોએ વાવણીની તમામ તૈયારીઓ કરી નાખી છે. પણ તાતને ચિંતા છે કે જો વરસાદ ન વરસ્યો તો બિયારણ ખાતરનો ખર્ચ માથે પડશે. મગફળીનું બિયારણ પણ પૂરતું નથી મળતું. ખેડૂતો સવારમાં 4 વાગે ઉઠીને લાઈનમાં લાગે છે પણ તેમને બિયારણ અને ખાતર નથી મળતું. ખેડૂત હતાશ થઈને પોતે ઘરે જાય છે અને ઘરે જઈને બેસે ત્યારે વરસાદ પણ નથી આવતો. વરસાદ ના આવવાના કારણે ખેડૂતની પરિસ્થિતિ ખૂબ વિકટ છે. આ પરિસ્થિતિનો ખેડૂત સામનો પણ કરી રહ્યો છે. જે જગ્યાએ પાણી થોડા ઘણું હશે તે જગ્યાએ પણ મગફળીનું વાવેતર કર્યું છે. મગફળીનું વાવેતર એ કુદરતના ભરોસે કર્યું છે થોડું ઘણું પાણી લાવીને, પણ એ પણ મગફળી હાલ પણ ઉગતી નથી કારણ કે વરસાદ ન હોવાના કારણે ખેડૂતોને ખૂબ પરિસ્થિતિ વિકટ છે. આવી રીતે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે. આમ પણ મોસમના પહેલા વરસાદની તો આતુરતા પૂર્વક રાહ જોવાતી હોય છે અને જો તે આશા મુજબ ન વરસે તો ખેડૂતો હિજરતના મૂડમાં પણ જોવા મળે છે. નિષ્ણાતોના મતે જો આગામી દિવસોમાં પણ વરસાદ ન પડે તો બાજરી, મગફળી, કપાસ સહિત લીલા ઘાસચારામાં નુકસાનનું જોખમ ઊભું થાય તેમ છે અને તેની સીધી અસર નાના અને ઓછી જમીન ધરાવતા ખેડૂતો પર પડશે. ખેડૂતોએ બિયારણ લાવી, ખાતર લાવી, ખેડ કરી અને ખેતર તૈયાર રાખે છે, પણ વરસાદ નથી આવતો એટલે વાવણી થતી નથી. સતત 2015 પછી કુદરતી આપત્તિથી માર ખાતો આવે છે અને સતત એક પાયમાલ થઈ રહ્યો. આ સાલ જો 5 થી 7 દિવસ વરસાદ નહીં આવ્યો તો ખેડૂતોની આત્મહત્યા કરવાવાળા આવશે અથવા તો હિજરત કરવાવાળા આવશે. જેથી હું તો કુદરતને, ભગવાનને 84 લાખ દેવી વિનંતી કરું આજુની ખેડૂત વતી કે ના સોમળિયા તું હવે અમારા ઉપર કૃપા કર. કોરા રહી ગયા ખેતરના રેઢા પાડ્યા, ઢોર ઢાંખરને ન મળ્યા લીલા ઘાસિયા. મૂળ વાત પાણી વગર સુકાતા પાક અને ઘાસચારાની છે, જેના પર ખેડૂત અને પશુપાલકોની રોજી રોટી ટકેલી છે. બનાસકાંઠા પશુપાલન પર આધારિત જિલ્લો હોવાના કારણે સૂકા અને લીલા ઘાસચારાની ડિમાન્ડ અહીં વધુ રહે છે, પરંતુ વરસાદ વગર લીલો ઘાસચારો
સુકાવા પર છે અને બીજેથી ખરીદે તો હવે પશુપાલકોને તે મોંઘો પડે તેમ છે. હાલ તો ઘાસચારો પણ 150 થી 80 રૂપિયા જે પ્રતિ 20 કિલો મળતો હતો તેના ભાવ પણ બમણા થઈ ગયા છે. 250 રૂપિયા મળવા લાગ્યો છે આ ઘાસચારો, જે હવે પશુપાલકોના ખિસ્સાને પોસાય તેમ નથી. પશુપાલકની અંદર સૌથી વધારે ઘાસચારો છે એ પોતાના ખેતરની અંદર એ કરતા હોઈએ છીએ. ક્યાંક લીલો ઘાસચારો પણ અહીંયા વાવેતર થતું હોય છે, પરંતુ પાણીના અભાવે આ ઘાસચારો જે લીલો હતો એ ખતમ થઈ ગયો છે અને સૂકો ઘાસચારાની અછત અત્યારે વર્તાવા માંડી છે. હજી તો વરસાદને 15-20 દિવસ જ લેટ થયા છે, પણ હજુ તો કદાચ વરસાદ વધારે લેટ થશે તો આવનારા સમયની અંદર સૂકો ઘાસચારો મળવો પણ મુશ્કેલ બની જશે. એટલે માત્ર ખેડૂત જ નહીં પરંતુ પશુપાલકો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જશે તેમ લાગે છે. કારણ કે જો ઘાસચારો ન મળે કે ઓછો મળે તો ઢોરોએ પણ ભૂખ્યા રહેવાનો વારો આવે, જેની સીધી અસર દૂધ ઉત્પાદન અને ફેટ પર પડે. તો આ સંજોગોમાં ખેડૂતો અને ડેરી ઉદ્યોગને પણ મોટી આર્થિક ખોટનો સામનો કરવો પડે. એને પૂરતો જે ખાનદાન ના મળે તો સ્વાભાવિક વસ્તુ છે કે ફેટ, એસએનએફ અને દૂધની અંદર એ ઘટાડો થાય છે. એટલે એકંદરે એ પશુપાલનની અંદર એ સૌથી વધારે નુકસાન એ જોવા મળશે આવનારા સમયની અંદર. ગયા વર્ષે જે ઘાસચારો 150 થી મળે અને 160-70 રૂપિયા 20 કિલો જે મળતો હતો સૂકો ઘાસચારો, એ અત્યારે 250 થી પ્લસ જવા માંડ્યો છે અને આવનારા સમયની અંદર કદાચ 300 પાર પણ થઈ શકે છે. એટલે એકંદરે એમ ગણવા જઈએ તો ડબલ કરતાં એ વધારે એક સૂકો ઘાસચારો ભાવ એ વધી જશે, જેના કારણે પશુપાલન એ સૌથી મોંઘું સાબિત થશે. આ તરફ ખેડામાં પણ જોવાઈ રહી છે વાવણી લાયક વરસાદની રાહ. કેનાલોથી પાણી ખેતરો સુધી પહોંચાડવાની માંગ. આમ તો છેલ્લા 2 દિવસથી ખેડામાં ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે ગળતેશ્વરમાં માત્ર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો, તો ફાગવેલમાં પણ 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. અને છતાં હજુ પણ ખેડા જિલ્લામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 2 દિવસમાં ખેડા શહેરી વિસ્તારમાં એવો વરસાદ વરસ્યો કે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, પરંતુ ખેડૂતોની ચિંતા ઓછી નથી થઈ. સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસું વિધિવત રીતે બેસી જતું હોય છે. આ વખતે ચોમાસું હજુ આસપાસ પણ ફરકતું નથી. હાલ પણ જે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે. સામાન્ય રીતે આ દિવસોમાં ખેડૂતો ડાંગરની ખેતી માટે ધરું તૈયાર કરવાના કામે લાગી જતા હોય છે, પરંતુ આ વર્ષે હજુ યોગ્ય વરસાદ ન પડતા ખેતરો સૂકા ભટ પડ્યા છે. જગતના તાતની મુશ્કેલી વધી છે. એક તરફ આકાશમાંથી મેઘરાજા મહેર નથી કરી રહ્યા અને બીજી તરફ સિંચાઈ માટે કેનાલોમાં પણ હજુ સુધી પાણી નથી આવ્યું. વરસાદ અને કેનાલના પાણીના બેવડા અભાવે ખેડૂતોની ચિંતા હવે એ છે કે ડાંગરનું ધરું કેવી રીતે તૈયાર કરવું. જો સમયસર ધરું તૈયાર નહીં થાય તો ડાંગરની રોપણીમાં મોટો વિલંબ થશે, જેની સીધી અસર આવનારા પાકના ઉત્પાદન પર પડશે. પરિસ્થિતિ વિકટ બની છે કે આ વખતે તમે જોઈ શકો છો ખેતરો અત્યારે ખાલીખમ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ ખેતરો ખેડી નાખ્યા છે અને ખેતરની અંદર જે કહી શકાય કે છાણિયું ખાતર પણ ભરી દીધું, કારણ કે ખેડૂતને આશા હતી કે આ વર્ષે પણ 15 જૂને વિધિવત ચોમાસું બેસી જશે, પરંતુ હજુ સુધી વરસાદ ન પડતા માત્ર સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા અને તેના કારણે ખેડૂતો ચિંતા મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે જો વરસાદ ન પડ્યો પરંતુ સરકાર દ્વારા પાણી જો કેનાલોમાં છોડવામાં આવ્યું હોત તો આ જે પરિસ્થિતિ સર્જાઈ ન હોત. મહત્વની વાત કરવામાં આવે તો દર વર્ષે જે પાણી કેનાલમાં છોડવામાં આવતું હોય છે તેની આ વખતે જ્યારે અધિકારી સાથે વાત થઈ ત્યારે જાણવા મળ્યું છે કે આ વખતે 7 જુલાઈએ પાણી છોડવામાં આવનાર છે. જો આ પાણી આટલું બધું મોડું છોડશે તો પણ ખેડૂતો ધરું પણ પોતાનું તૈયાર નહીં કરી શકે. પોતાના ખેતરો ખેડીને તૈયાર કરી ચૂકેલો ખેડૂત હવે ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યો છે. ખેડૂતોની આશા છે કે જો સરકાર દ્વારા સત્વરે કેનાલમાં પાણી છોડવામાં આવે તો થોડી રાહત મળે. હાલ તો ચોમાસું ખેંચાવાના કારણે સમગ્ર જિલ્લાના ખેડૂતો ભારે આર્થિક નુકસાની અને નિષ્ફળ પાકના ડર હેઠળ જીવી રહ્યા છે. માટે તાત કહી રહ્યો છે કે જો વહેલું પાણી છોડ્યું હોત તો પાકને ટકાવી શકાત. આ વરસાદ ખેંચાય તો કિનારાના બહુ પાણી અમારા આપતા નહીં તો ખેડૂતો શું કરશે? એ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં લઈ જાય એવું લાગે છે. તો અમે પાણી કઈથી લાવીએ એ બધું જોવું પડે ને. 15 જૂને વરસાદ ખરેખર થવો જ જોઈએ, એને બદલે અત્યારે વરસાદ ચોમાસું ખેંચાયું છે એટલે ઘાસચારાની તંગી રહેશે. વત્તા જે ડાંગરના બિયારણ જે ભેરવવાના અત્યારે એટલા 1 મહિનો લેટ પડે એવી શક્યતા દર્શાઈ રહી છે. પોઝિશન છે કે ગવર્મેન્ટ જો અત્યારે 1 જૂને પાણી છોડ્યું હોત કે ખેડૂતોને ડાંગરનું ધરું ઉછેરવા માટે અને તો ખેડૂતોને રાહત થાય, પણ પાણી છોડતા નહીં અને પરિસ્થિતિ ગંભીર બને એવી લાગે છે. તો અંતમાં તો એ જ કહીશું કે આકાશ તરફ મીટ માંડીને બેઠો કિસાન, વરસાદ વિના કેમ કરીને જીવે રહ્યા જાન. મેઘરાજા હવે તો મહેરબાન થાવ, તરસ્યા ખેતરોની તરસ છિપાવો.
આ તરસ્યા ખેતરોને દુષ્કાળનો ડર ન બતાવો, થોડું હેત વરસાવો, ખેડૂતોના સપનાઓને લીલાછમ કરી દો. ચોમાસાની ખેંચમાં ને ખેંચમાં હવે ખેડૂત પોતે ખેંચાઈ જાય એવો ઘાટ ઘડાયો છે. 15 જૂન સુધી સક્રિય થતું ચોમાસું આસપાસ પણ હજુ ટકોરા નથી મારી રહ્યું, જેને લઈ તાતની ચિંતા વધી ગઈ છે. જો આમ ને આમ રહ્યું તો આગોતરું વાવેતર કરેલા પાકોનું બાળ મરણ થઈ જશે ને ખેડૂત ખોટમાં જશે એ અલગ. સુરેન્દ્રનગરમાં આગોતરું વાવેતર માથે ન પડે તો સારું. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 60,000 હેક્ટર કરતા વધુ જમીનમાં આગોતરું વાવેતર કરી દેવાયું છે. ત્યારે હજુ સુધી જિલ્લામાં વરસાદના કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યા, જેને લઈને ખેડૂતો ચિંતામાં છે કે જો વરસાદ ન વરસ્યો તો શું થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે 60,000 હેક્ટર કરતા વધુ જમીનમાં ખેડૂતો દ્વારા આગોતરું વાવેતર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જગતનો તાજ છે એનાથી મેઘરાજા રીસાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અલ નીલોના લઈને વરસાદ છે ખેંચાય તેવી સ્થિતિ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખેડૂતો છે તેને જે આગોતરું વાવેતર કર્યું છે તેમાં મોટા ભાગે જે વાવેતર છે એ નિષ્ફળ જાય તેવી ક્યાંક ને ક્યાંક શક્યતા સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો હાલ જે વરસાદની છે કાગા ડોલે રાહ જોઈ રહ્યા છે. સૂકી ધરતી પાણી માટે તરસે, ત્યારે કાગડોળે રાહ જોતો ખેડૂત પૂછે, મેઘરાજા ક્યારે વરસે? સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. દર વર્ષે સરેરાશ 6 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરાય છે, જેમાં સૌથી વધુ કપાસનું વાવેતર થાય છે. વર્ષોની પરંપરા મુજબ ખેડૂતો સારા વરસાદની આશાએ આગોતરું આયોજન કરતા હોય છે. આ વર્ષે પણ ખેડૂતોએ 60,000 હેક્ટર જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે. ત્યારે આ વર્ષે હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું નબળું રહે અને મોડું શરૂ થાય તેવી શક્યતાના કારણે હવે ખેડૂતોને પરસેવો વળી ગયો છે. રવિ સિઝનમાં અમે 2 સિઝન લઈ શકીએ એના માટે આગોતરું અત્યારે કપાસનું વાવેતર કરેલું છે. કેનલમાં પાણી અત્યારે ચાલુ થયું છે અને વાવેતર કર્યું અને ઉગી ગયું છે. એટલે વરસાદ હવે હવામાન ખાતાએ આગાહી કરી અને વરસાદ ખેંચાણો છે, તો એના કારણે પરિસ્થિતિ અત્યારે ખેડૂતની બહુ ખરાબ છે. જે લોકોને પાણીની સગવડતા છે એ લોકોએ કેનલથી અત્યારે પી દીધું, પણ અમુક જગ્યાએ તો કેનલનું પાણી પહોંચતું નથી અને એ લોકોને ક્યારે વાવણી થાય છે અને ક્યારે એ વાવેતર કરશે એ બહુ અઘરું છે. આગોતરું વાવેતર કરનાર ખેડૂતો અત્યારે તો કેનાલ કે કૂવાના પાણીથી વાવેતરને બચાવવાના પ્રયત્નમાં જોતરાઈ ગયા છે. બીજી તરફ આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને પિયત માટેની સુવિધા ન મળે તો રઝળપાટ કરવાની નોબત આવે તે પ્રકારની સ્થિતિ છે. ક્યાંક ખેડૂતો ભોગાવો નદીનું દૂષિત પાણી પિયત માટે ઉપયોગમાં લઈ રહ્યા છે, તો જે ખેડૂતે જમીન ખેડીને રાખી છે, મજૂરી ખર્ચ કર્યો છે, બિયારણ ખાતર પણ તૈયાર રાખ્યું છે, તે પણ હવે માથે પડે તેમ લાગી રહ્યું છે. મેં 70 વીઘાનો કપા ઉગાડ્યો હોય, અમુક 50% નદીના પાણી ઉગાડ્યો અને કેનલ ચાલુ થઈ કેનલના પાણી ઉગાડ્યો હોય, પણ આ જો વરસાદ નહીં થાય તો અમારે ડીઝલના અને જે મોંઘવારી બિયારણ ડાળી આ બધું બહુ મોંઘું પડશે. જો વરસાદ નહીં થાય તો અમે હેરાન થઈ જઈશું. સુરેન્દ્રનગર જિલ્લો આમ તો કપાસનું હબ ગણાય છે. ખેડૂતો આગોતરું કપાસનું વાવેતર કરી શિયાળુ પાકનું વાવેતર પણ કરીને સિઝનમાં 2 પાક લેતા હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસું મોડું શરૂ થતા આગોતરું વાવેતર કરનાર ખેડૂતોની હાલત કફોડી બની છે. જો વરસાદ ખેંચાય તો પહેલું વાવેતર નિષ્ફળ જાય તે પ્રકારની સ્થિતિ પેદા થાય તેમ છે. અને જો ખરીફ સિઝન મોડી શરૂ થાય તો રવિ સિઝન પર સંકટ તોડાય તેમ લાગી રહ્યું છે. તેમજ ખરીફ બાદ શિયાળુ વાવેતર ન કરી શકે તેવી પણ શક્યતા ઉદ્ભવે છે. ચોમાસાના વિલંબના કારણે ખેડૂતોને મુશ્કેલી તો પડવાની છે, પ્લસ આ મોડું થશે વાવેતરનું એટલે પાક પણ મોડો આવશે. હવે માની લો કે કપાસ તમે મેની આખરમાં વાવતા હોય એને બદલે જૂનની આખરમાં તમે વાવો તો 1 મહિનો લેટ થવાની સિઝન તમારી. એટલે રવિ સિઝનમાં ઘઉં કે જીરું કે વરિયાળી વાવવું હોય એને પણ મુશ્કેલી પડશે. ખેતી નિષ્ણાતો માની રહ્યા છે કે જો કદાચ એકાદ અઠવાડિયામાં વાવણી લાયક વરસાદ થઈ પણ જાય તો પણ ખેડૂતો માટે કોઈ હરખના સમાચાર નહીં હોય, કારણ કે પાણી વગર જમીન કઠણ થઈ ગઈ છે. જમીનમાં જે ભેજ હોવો જોઈએ તે નથી રહ્યો અને સારા ભેજ માટે વરસાદના આવા વધુ રાઉન્ડની જરૂર પડશે. પ્લસ જેને પાણીની સગવડતા નથી એને તો વાવેતર વરસાદ થાય પછી જ કરવાનું છે. એ વાવેતર કરતામાં જેને ઊંડી ખેડ કરેલી છે એને તો ઢેફા મોટા મોટા મણ 2-2 મણના ઢેફા છે.
હવે અડધો ઇંચ વરસાદ થાય કે 1 ઇંચ વરસાદ થાય કે વાવણી લાયક 2 ઇંચ વરસાદ થાય તો એ ઓગળવાનું નથી. એને તો પૂરતા પ્રમાણમાં વરસાદ થશે ત્યારે એ ઢેફા ઓગળશે, પછી એને ખેડ કરશે અને પછી વાવી શકશે. એટલે એને તરત ને તરત વાવણી પણ નહીં કરી શકે. આમ સામાન્ય રીતે મે મહિનાના અંતમાં કે જૂન માસની શરૂઆતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાતા જૂન માસના અંત સુધીમાં પણ પૂરતું વાવેતર થઈ શક્યું નથી. આથી ખેડૂતોને વાવેતર કરવામાં મોડું થતા ઉત્પાદનમાં ઘટાડો, ખર્ચમાં વધારો થશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ ચોમાસાની ધીમી ચાલ કૃષિને માઠી અસર બેસાડશે તે નક્કી છે.